વર્ષ 2026માં હજ પઢવા જનાર પાટણ જિલ્લાના હજ યાત્રીઓ માટે પાટણના મદરેસા કંજે મરગુબ ખાતે એક વિશેષ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય હજ સમિતિ અને હાજી ખિદમત કમિટી પાટણના સંયુક્ત ઉપક્રમે મદરેસા કંજે મરગુબ ખાતે આ તાલીમ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં પાટણ જિલ્લાના 300થી વધુ હજ યાત્રીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. હજની પવિત્ર યાત્રા દરમિયાન રાખવાની થતી તકેદારીઓ અને પ્રવાસનના વ્યવસ્થાપન અંગે માસ્ટર હનીફ પટેલ અને માસ્ટર આરિફ સાહેબ દ્વારા વિસ્તૃત માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે હાજી ખિદમત કમિટી પાટણ દ્વારા છેલ્લા 28 વર્ષથી સતત હજ યાત્રીઓની સેવા અને માર્ગદર્શન માટે આવા કેમ્પોનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષની હજ યાત્રામાં સુરક્ષાના હેતુસર સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં હજ યાત્રીઓ ભીડમાં ગુમ ન થાય તે માટે સ્માર્ટ વોચ આપવામાં આવશે. આ ટેકનોલોજીની મદદથી હજ યાત્રીઓના લોકેશન અને સુરક્ષાની ખાસ તકેદારી રાખી શકાશે. આ તાલીમ કેમ્પમાં ઉપસ્થિત હજ યાત્રીઓ કમિટીની વ્યવસ્થા અને સરકારની આ નવીન પહેલને આવકારી હતી. આજે 28 વર્ષથી હાજી ખિદમત કમિટી પાટણ દ્વારા આયોજન કરવામાં આવે છે, જેના અંતર્ગત આ વર્ષે 300 ઉપરાંત હજ યાત્રીઓ એપ્રિલ મહિનાના અંતમાં મક્કાની મુસાફરી કરવામાં આવશે. આ વર્ષે હજ યાત્રીઓ માટે સુરક્ષાના હેતુસર સ્માર્ટ વોચનું સરકાર દ્વારા આયોજન કરવામાં આવે છે, જેમાં હજ યાત્રીઓ ગુમ ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવશે.